ઇન્દોર અને ગાંધીનગર બાદ હવે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં જીવલેણ દુર્ઘટનાની ભયાનક ચેતવણી। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની નગરપાલિકા સંબંધિત તંત્ર આજે એવી બેદરકારી દેખાઈ રહી છે માનવીને જીવનની કોઈ કિંમત નથી। મોટી દુર્ઘટના બાદ જ જાગવાની માનસિકતા હવે જાહેર આરોગ્ય માટે ગંભીર ખતરો બની ચૂકે છે। માનવ અધિકાર પર ધોરનિધવામાં સૂતેલા તંત્રના ચહેરા પર જોરદાર તમાચો છે। ગાંધીનગરમાં ટાઇફોઇડથી મોત નિપજ્ય હંત્ય બનાસકાંઠાના ડીસાની ધરતી રેસિડેન્ટ અને સોસાયટીઓ આજે ગપરજળમાં ગરકાવ છે। છેલ્લા 15 વર્ષથી મૂળભૂત સુવિધાઓથી વંચિત, જીવનના જોખમે જીવન જીવવા મજબૂર છે। આસપાસની 4 થી 5 સોસાયટીઓ ગંદુ ગટર અને ટોયલેટનું દૂષિત પાણી ખુલ્લેઆમ વહેત સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને મચ્છરો અને રોગચાળા માટે ખુલ્લું મેદાન બની ગયું। નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી મહિલાઓ ગંભીર બીમારીઓના સીધા જોખમ હેઠળ છે। તંત્ર કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે। ધરતી રેસિડેન્ટના માનવીઓ માણસ નથી। ઘરમાં રહેવું ભારે પડી રહ્યું છે। તંત્રને વારવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી ન થવી એ માત્ર બેદરકારી નહીં લાપરવાહી છે। હવે ધરતી રેસિડેન્ટના લોકો તંત્રને ખુલ્લેઆમ ચેતવણી આપી છે। ગટર સમસ્યાઓનો તાત્કાલિક ધોરણે ઉપાય લાવવો। અનિચ્છનીય ઘટના બનશે તો ડીસા નગરપાલિકા જવાબદાર ગણાશે। આ માત્ર સમસ્યા નથી, માનવ જીવન સાથે થતી કુરમત તંત્ર રમી રહ્યું છે। તંત્રે આંખ આડા કાન કર્યા છે। હવે ચેતજો નહીં તો કાલે મોડું થઈ જશે। હાલમાં સ્થિતિ ભયંકર, શર્મજનક અને દિલ દોહળાવી નાખે તેવી બની ગઈ છે। CID ન્યૂઝ બનાસકાંઠા। વિરમાભાઈ સુથાર, વાવ, થરાદ।